પાલિતાણા જય ભવાની રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાલિતાણા જય ભવાની રાજપૂત સમાજ દ્વારા આજરોજ પાલિતાણા કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાળિયાબીડ ભાવનગર ખાતે સુજાનસિંહ પરમારની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેને આજ દિન સુધી હત્યારાઓને પકડવામાં નથી આવ્યા। ત્યારે પાલિતાણા જય ભવાની રાજપૂત સમાજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, તેમજ 10 દિવસમાં હત્યારાઓને પકડવામાં નહીં આવે તો ગુજરાતભરમાં રાજપૂત સમાજ દ્વારા આંદોલન કરવાની રાજપૂત સમાજે ચીમકી ઉચ્ચારી છે। આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા। નવયુવાન સુજાનસિંહ પરમારની દિન દહાડે કાળિયાબીડ ભાવનગરની અંદર હત્યા કરવામાં આવી। કોઈ પણ કારણ વગરની આ હત્યા કરવામાં આવી છે અને એમાં પણ એક સાથે 9 જણાએ આવી અને તીક્ષ્ણ હથિયારો દ્વારા ભાઈની હત્યા કરી છે। આ હત્યા કરનાર તમામ આરોપીઓ ફરાર છે। આજ સુધીમાં હજી પકડાણા નથી। તો અમારી માંગ છે કે આ તમામ આરોપીઓ તાત્કાલિક પકડાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો દિવસ 10માં આ આરોપીઓ પકડાશે નહીં તો અમો અને અમારા સમાજને આખા રાજ્ય લેવલે આંદોલન કરવાની ફરજ પડશે। આજે અમે 19/1ના રોજ સુજાનસિંહ અમારા આશાસ્પદ યુવાનની જે હિચકારી હત્યા કરવામાં આવી છે એ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને તમામ ઉચ્ચ અધિકારીઓ CM સાહેબ સુધીને અમે રજૂઆત કરીએ છીએ અને 10 દિવસમાં જો આ હત્યારાઓ નહીં ઝડપાય તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આથી અમે સમસ્ત રાજપૂત સમાજ બનાવને વખોડી કાઢીએ છીએ। વિશાલ સાગઠિયા, S24 ન્યૂઝ, પાલિતાણા।